હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે આપણે શું બનાવવાનું છે જમવા? શું બનાવવાનું છે? દાબેલી ખાવાની છે. દાબેલી તમને લોકોને દાબેલી ભાવે છે કે નહીં મને જરૂર કહેજો. હું તો બનાવું છું, ટ્રાય મારું છું દાબેલી બનાવવાની કેવી બને છે. જો સારી બનશે તો બધાય વાહ કરશે, નહીં સારી બને તો બધા મોઢા બગાડીને ખાઈ લેશે. પણ ખાઈ લેશે, કોઈ ભૂખ્યા નહીં રહે. તો આપણે સ્ટાર્ટ કરીએ દાબેલી બનાવવાનું. તો દાબેલી બનાવવા માટે સૌથી પહેલાં મેં લઈ લીધા છે બટેટા. જોઈ લ્યો તો મેં 1 2 3 4 5 6 ને 1 બટેટું. આ બટેટું સાચવીને રાખવું જોશે, કરણ આવશે ને ત્યારે એને આ દઈ દઈશ હું ગિફ્ટમાં. તો બટેટા બફાઈ ગયા, હવે આપણે એને ફોલી નાખશું. બિચારા કેવા જો સ્વિમિંગ પુલમાં આપણે કેમ નાતા હોય એમાં આ બટેટા નાહીએ પાણીમાં. અને મારી મમ્મી ડુંગળી સુધારે છે, લસણ ફોલે છે. મને લસણ ફોલવું તો જીરી ન ગમે, મને એમાં કાંઈક થાય લસણ ફોલવું ને એટલે એ મારી મમ્મી જ ફોલતી હોય. મને કે અહીંયા તો હું ફોલીશ, હા રેજા અહીંયા કોણ ફોલશે? મેં કીધું ત્યારે કરણને બેહાડી દે, બીજું શું હોય ફોલવા લસણ. પછી દાબેલીનો મસાલો બનાવતા બનાવતા મને યાદ આવી ગયું કે કાલ તો મારી મમ્મીનો જન્મદિવસ છે, એનો બર્થડે છે. મમ્મી કાલ તારો બર્થડે છે, તારે શું ગિફ્ટમાં જોઈએ? કાંઈ નહીં. કેક કાપો હે? નથી કાપવો મારે કેક. લે આ તો જો હવા નથી કાપો મારે કેક, કેવું બોલે હે. કાલ મમ્મીનો જન્મદિવસ છે તો તમારે શું ગિફ્ટમાં દેવાનું છે? મારે હા તો લે બાજુવાળાને એને જી જોઈ એટલે ઈ કે એને જ જોઈ જૂનો પ્રેમ. તો ગરમા ગરમ દાબેલી બની ગઈ છે. હવે ખાલી 3 જ પાવ વધ્યા છે અને બધાએ જમી લીધું હે લગભગ. તો પપ્પા કેવી દાબેલી હતી? મસ્તીની. જસ કેવી હતી? એક નંબર હતો ભાઈ. એને તો હે ને ઇંગ્લિશ બોલવાનો બહુ, પણ એને બિચારાને ઇંગ્લિશ બોલતા તો આવડે નહીં. અને મારી મમ્મી તો ક્યાંક બહાર વહી ગઈ હે. મમ્મી શું કરસ તું? કેવી દાબેલી હતી? મસ્તી. જો મારી માસી એરે વાતું કરે છે, મારી માસી એરે વાતું ચાલુ છે. તો હવે બધાએ જમી લીધું છે, તો હવે આપણે કામ બામ તો કરવું જોઈએ ને. હવે હું છે ને ફટાફટ કામ કરી લઉં. તો ફાઇનલી ગાઈસ મારે બધુંય કામ થઈ ગયું છે, પણ મારી બેનને હજી વાસણ ઉટકવાના એમને બાકી છે. એ કોણ જાણે શું કરતી હોય ને ખબર જ ન પડે. હાવ એટલે હાવ ટાઢી હે એ ધીમે ધીમે એનું કામ કર્યા જ રાખે. અને હું ફટાફટે કામ કરીને નવરી થઈ જાઉં. આપણે મારવા હોય ફોનમાં ઘોકા અને કરવી હોય વાતું. એક તો આજનો મારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ટાટા બાય બાય.